નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતો પાક વીમા યોજનામાં નોંધણી શરૂ, ગરીબો માટે મોદીની ગેરંટી, નવી 5000ની નોટ જાહેર, ખેડૂતોની સીધી 100% લોન માફ થશે જુઓ, વિદ્યાર્થીઓ માટે ખુશખબર, નવી સ્કોલરશિપ યોજના આવી અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતો પાક વીમા યોજનામાં નોંધણી શરૂ થઈ ગઈ છે। ખાસ મોટા સમાચાર ખેડૂતો માટે આવી ગયા છે, જેમાં મિત્રો ડિટેલમાં વાત કરું તો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ ખેડૂતો માટે નવી નોંધણી શરૂ થઈ ગઈ છે। ખેડૂતો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી પણ કરી શકે છે। પાક નુકસાન થાય તો વળતર સીધું તેમના ખાતામાં જમા થવાનું છે। અધિકારીઓએ સમયસર નોંધણી કરાવવા અપીલ પણ કરી દીધી છે ને આ યોજના કુદરતી આફતો સામે રક્ષણ આપવા માટે કરવામાં શરૂ આવી છે। મહત્વના સમાચારની વાત કરીએ તો ગરીબો માટે મોદીની ગેરંટી સામે આવી ગઈ છે। ખાસ મિત્રો મોદી સાહેબે મોટી ગેરંટીઓ ગરીબોને આપી છે। ખાસ તેના વિશે મિત્રો ડિટેલમાં વાત કરશું કે શું અત્યારે જે મોદીએ ગેરંટીઓ આપી છે તે અત્યારે ખાસ પૂરી થયેલી છે, ખાસ ગરીબોની મોટી ભેટો મળી છે કે નહીં, અત્યારે લાભ મળી રહ્યો છે કે નહીં, સંપૂર્ણ મિત્રો ડિટેલમાં વાત કરશું। શું અત્યારે યોજનાઓની જાહેરાતો પણ કરવામાં આવી છે। તો અમારી સરકારે મિત્રો મોદી સરકારે એવું જણાવ્યું કે અમારી સરકારે 25 કરોડથી લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે। જેમને અમે ગરીબીમાંથી બહાર કાઢ્યા છે તેમને પણ થોડા સમય માટે ખૂબ જ સપોર્ટની જરૂર છે। આ વિચારસરણી સાથે ભાજપે ગરીબ કલ્યાણ માટેની ઘણી યોજનાઓનો વિસ્તાર કરવાનો સંકલ્પ કર્યો છે। અમે ખાતરી કરીશું કે ગરીબોની થાળીમાં પૌષ્ટિક ભોજન હોય। મોદીની ગેરંટી છે કે સસ્તી દવાઓ મળશે, સસ્તા પરિવહન મળશે ને અલગ વિભાગોમાં અત્યારે મોંઘવારીનો માર વધી રહ્યું છે તેને પણ કંટ્રોલ કરવામાં આવશે તેવું મોદી ગેરંટી આપીને ગરીબોને જણાવ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નવી 5000ની નોટ જાહેર। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે। અત્યારે સોશિયલ મીડિયા ઉપર એવા મિત્રો દાવાઓ કરવામાં આવી રહ્યા છે અને આ એક નવી નોટ મિત્રો બહાર એટલી ફરતી જોવા મળી રહી છે, જેમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે બેંક ઓફ બરોડા એટલે કે મિત્રો આરબીઆઈએ 5000ની નવી નોટ જાહેર કરી દીધી છે। ખાસ મિત્રો ડિટેલમાં વાત કરશું કે શું આ સાચી નોટ છે કે ખોટી, અત્યારે બજારમાં ખૂબ જ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે। તો ખાસ જણાવું તો સોશિયલ મીડિયા ઉપર એવા અફવા ઝડપીથી ફેલાઈ રહી છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા ટૂંક સમયમાં 5000ની નોટ બહાર પાડવામાં આવી રહી છે। આ સમાચારથી લોકોમાં મિત્રો ઉત્સુકતા અને ચિંતાનું વાતાવરણ સર્જાયું છે। હકીકતમાં મિત્રો 2000ની નોટ પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે આ મુદ્દો ચર્ચામાં વધુ તેજ બન્યો છે। જો કે મિત્રો વાયરલ દાવો ખોટો છે। આરબીઆઈએ મિત્રો સ્પષ્ટતા કરી છે કે 5000 રૂપિયાની નોટ જારી કરવાનો કોઈ પ્રસ્તાવ નથી। આરબીઆઈના ગવર્નરે કહ્યું છે કે વર્તમાન ચલણની પ્રણાલી મિત્રો દેશની આર્થિક જરૂરિયાતો માટે સંપૂર્ણપણે પ્રયાસ કર્યો છે અને આજે ભારતમાં સૌથી મોટી નોટ 500 રૂપિયાની છે અને આ સિવાય 200, 100, 50, 20 અને 10 રૂપિયાની નોટો પણ ચલણમાં છે। એટલે કે ખાસ કરીને અત્યારે મિત્રો જે મોટામાં મોટી નોટ ચાલી રહી હોય તે 500ની છે ને બાકીની 200, 100, 50, 20 અને 10 રૂપિયાની નોટો પણ ચલણમાં ચાલુ છે। એટલે કે એકે નોટો બીજી બંધ કરવામાં આવી નથી અને મોટામાં મોટી નોટ 500ની ગણવામાં આવી રહી છે। તો આ 5000ની જે નોટ મિત્રો અત્યારે વાયરલ થઈ રહી છે તે બિલકુલ દાવો ખોટો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની 100% લોન માફ। ખાસ મિત્રો જોઈ લેજો કેમ કે અત્યારે મિત્રો એવા દાવો કરવામાં આવી રહ્યા છે કે ખેડૂતોની ટૂંક સમયમાં 100% લોન માફ થવાની છે। ખેડૂતોની મિત્રો એવી આશાઓ હતી કે આ બજેટ જે મિત્રો જાહેર થવાનું છે તેમાં ખેડૂતોની થોડા ઘણી પણ લોન માફ થશે તેવી આશાઓ સાથે ખેડૂતો રાહ જોઈને બજેટની બેઠા હતા, પરંતુ મિત્રો બજેટમાં પણ ખેડૂતોને લોલીપોપ આપવામાં આવી ગયું છે। ખેડૂતોની લોન માફ કરવામાં આવી નથી। કોઈ પણ મિત્રો એવી જાહેરાત કરવામાં આવી નથી કે ખેડૂતોની લોન માફ થાય, ખેડૂતોના દેવા માફ થાય, પરંતુ મિત્રો અત્યારે હજુ પણ 1 વર્ષનો સમયગાળો બાકી છે તેવું જણાવવામાં આવ્યું છે કે 1 વર્ષના સમયગાળા અંદર આનો ઉલ્લેખ કરવામાં આવશે, આના સમાચાર આપવામાં આવશે અને લોન માફી અંગે થોડા ઘણી પણ જાહેરાતો કરવામાં આવશે। તો તેમાં મિત્રો 1 વર્ષનો સમયગાળો આપવામાં આવ્યો છે, પરંતુ તેના પહેલાં મિત્રો આપણે એ જાણી લેવું જરૂરી છે કે ગુજરાત ઉપર ખાસ કરીને કેટલી લોન માફ કરવામાં આવશે, કેટલી અત્યારે લોન ગુજરાતના ખેડૂતોએ લીધેલી છે, દેવાનો બોજ કેટલા ખેડૂતોના માથે છે। તો ખાસ મિત્રો વાત કરું તો ગુજરાતના લાખો ખેડૂતો દેવાના ભારમાં ડૂબેલા છે। ખેડૂતોએ 1 લાખ કરોડ રૂપિયાની અથવા વધારાની લોન લીધેલી છે।
ગુજરાતના 47.51 ખેડૂતોએ લોન લીધી છે। એટલે કે જે મિત્રો ગુજરાતની જે વસ્તી છે જેમાં ખેડૂતોની સંખ્યાઓ છે જેમાં 47.51 ખેડૂતોએ લોન લીધી છે। મિત્રો ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતોએ ઉપર મિત્રો 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોની માથે છે। રાજસ્થાનના મિત્રો 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી વધારાની લોન લીધેલી છે। ખેડૂતોને લોન આપવામાં આવેલી ખાનગી અને જાહેર ક્ષેત્રોની બેન્કો સૌથી આગળ છે અને આખા ગુજરાતમાં મિત્રો ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયાનું છે, જેમાં મિત્રો 34,000 ખેડૂતોનો સમાવેશ કરવામાં આવ્યો છે। જ્યારે મિત્રો સરકારે 20થી 50 એવા ઉદ્યોગપતિઓ છે 8 લાખ કરોડના દેવા માફ ભાજપ સરકારે કરેલા છે, પરંતુ ખેડૂતોના કેમ નહીં। પરંતુ મિત્રો ત્યારે જે આપણા ઉદ્યોગપતિઓ છે જેમના થોડા ઘણા દેવા માફ કરવામાં આવ્યા છે, પરંતુ ખેડૂતોના દેવા માફ હજુ સુધી કરવામાં આવ્યા નથી। ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા મિત્રો માહિતીઓ આપવામાં આવતી હોય છે અને માંગણીઓ કરવામાં આવતી હોય છે। જ્યારે હવે જોવાનું મિત્રો એ રહ્યું છે કે શું આ વર્ષે તો કંઈ નથી મળ્યું, પરંતુ આવતા વર્ષે રાજ્યની ભાજપ સરકાર બનશે અને ફરીથી મોદી સરકાર દ્વારા શું ખેડૂતોને સાથ આપશે અને ખેડૂતોના દેવા માફ કરશે કે નહીં એ હવે આપણે જોવાનું રહ્યું છે। તમારા મતે મિત્રો તમારું શું કહેવું છે, જરૂરથી તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે મોટી ખુશખબર સામે આવી, જેમાં નવી સ્કોલરશિપ યોજના વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓને મોટો લાભ મળી રહ્યો છે। સંપૂર્ણ માહિતીઓ મેળવીએ તો રાજ્ય સરકારે રાજ્ય શિક્ષણ વિભાગે ગરીબ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે નવી સ્કોલરશિપની યોજના જાહેર કરી છે, જેમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને લાભ મળવાનો છે। ઓનલાઈન ફોર્મ મારફતે અરજી કરવાની છે અને પાછલા વર્ષના પરિણામના આધારે પસંદગી થવાની છે અને વિદ્યાર્થીઓમાં અત્યારે ખુશીની લાગણીઓ પણ જોવા મળી રહી છે। એટલે કે મિત્રો જે 9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપની યોજનાઓની જાહેરાત કરવામાં વર્ષમાં એકવાર આવતી હોય છે તે અત્યારે ફરીથી કરવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો તેમાં અત્યારે વિદ્યાર્થીઓ લાભ લઈ શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વીજળી દર અંગે મોટી ચર્ચા, ખાસ મોટા સમાચાર સામે આવ્યા, જેમાં મિત્રો ગુજરાતમાં વીજ નિયામક આયોગ દ્વારા મિત્રો વીજળીના દરમાં ફેરફાર અંગે ચર્ચાઓ યોજાઈ રહી છે। ઉદ્યોગકારો અને સામાન્ય ગ્રાહકોને સૂચના લેવામાં આવ્યા છે। જ્યારે મિત્રો નવા દર માર્ચથી મિત્રો લાગુ થવાના શક્યતાઓ છે અને સરકાર દ્વારા રાહત આપવામાં વિચારણા પણ અત્યારે ચાલી રહી છે। ગ્રાહકો માટે ઉત્સુકતા અને ચિંતા બંને જોવા મળી રહી છે, કેમ કે મિત્રો ગુજરાતમાં વીજ નિયામક આયોગ દ્વારા વીજળીના દરમાં ફેરફાર અંગે ચર્ચાઓ ચાલી રહી છે। તો દર મોંઘા પણ થઈ શકે છે, સસ્તા પણ થઈ શકે છે। ખાસ હવેમાં આપણે વેઇટ કરવાનું છે, જોવાનું એ રહ્યું છે કે શું દર મોંઘા થશે કે દર સસ્તા થશે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પાણી પુરવઠા પ્રોજેક્ટની મળી મંજૂરી, ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા, જેમાં મિત્રો ગુજરાતમાં પાણી પુરવઠા અંગે મોટા સમાચાર આવી ગયા છે। મિત્રો હવે ઉનાળાની શરૂઆત જોવા મળશે અને ઉનાળામાં ખાસ કરીને પાણીની ખૂબ જ અછત જોવા મળતી હોય છે, પાણીની જરૂર વધારે પડતી હોય છે। તો ખાસ એવામાં નવી એક ઝુંબેશ ઉપાડવામાં આવી ગઈ છે, જેમાં મિત્રો પાણી પુરવઠા પ્રોજેક્ટની મંજૂરી મળી ગઈ છે। તો કામ મિત્રો ઉત્સુકતાથી કરવામાં આવી રહ્યું છે ને પૂર ઝડપે કરવામાં આવી રહ્યું છે। કયા વિસ્તારોમાં મિત્રો અત્યારે આ મંજૂરી મળી છે, ખાસ મિત્રો જણાવવું તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવા પાણી પુરવઠા પ્રોજેક્ટની લીલી ઝંડી આપવામાં આવી છે। શહેરના નવા વિસ્તારોમાં મિત્રો નિયમિત પાણી સપ્લાય સુનિશ્ચિત થવાનું છે અને જૂના પાઇપલાઇન બદલી નવી લાઇન નાખવામાં આવશે। આ પ્રોજેક્ટ માટે વિશેષ બજેટ મિત્રો ફાળવવામાં આવ્યું છે અને નાગરિકોને ઉનાળામાં પાણીની તંગીથી રાહત મળશે અને કાર્ય મિત્રો 1 વર્ષની અંદર પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। તો જે મિત્રો રાજકોટમાં જૂની પાણીની પાઇપલાઇનો છે તેને બદલીને નવી પાઇપલાઇનો લગાવવામાં આવશે અને પાણીની અછત નહીં રહે તે માટે મિત્રો 1 વર્ષમાં આ કાર્ય પૂર્ણ કરવાનું મિત્રો લક્ષ્ય રાખવામાં આવ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવે દ્વારા નવી ટ્રેન સુવિધા શરૂ, ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા, જેમાં મિત્રો ઇન્ડિયન રેલવે દ્વારા ગુજરાતને જોડતી નવી એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી છે, જેમાં મિત્રો યાત્રીઓને વધુ સુવિધા અને ઝડપી મુસાફરી મળવાની છે। ઓનલાઈન બુકિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। પ્રારંભિક દિવસોમાં ખાસ ભાડા રાહત જાહેરાત કરવામાં આવશે અને દૈનિક મુસાફરોને મોટી રાહત મળવાની છે। તો ખાસ મિત્રો ઇન્ડિયન રેલવે દ્વારા ગુજરાતને જોડતી નવી
એક એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી, જેમાં મિત્રો હવે મુસાફરો ઓનલાઈન ટિકિટ બુક પણ કરી શકશે અને મુસાફરોને સારી એવી સુવિધા આમાં મળવાની છે। અને મિત્રો પ્રારંભિક દિવસોમાં ખાસ ભાડાની રાહત પણ આપવામાં આવશે, એટલે કે આમાં જે ભાડું આપવામાં આવશે, ભાડું જે હશે તેમાં થોડા ઘણી રાહતો પણ આપવામાં આવશે અને દૈનિક મુસાફરોને મોટી રાહત મિત્રો મળવાની છે। જે ખાસ રોજબરોજ મુસાફરો જે ટ્રાવેલિંગ કરતા હોય છે તેમના માટે ખાસ ખુશીના સમાચાર સામે આવ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શાળાઓમાં બોર્ડની પરીક્ષાની તૈયારીઓ શરૂ। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે, કેમ કે મિત્રો હવે ટૂંક જ સમયમાં બોર્ડની પરીક્ષાઓ યોજાવાની છે। 10 અને 12નું બોર્ડ આવી રહ્યું છે, તો બોર્ડની પરીક્ષાઓનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં બોર્ડની પરીક્ષાઓ જાહેર થવાની છે અને લેવામાં આવશે। તો ખાસ તેના માટે અલગ અલગ કાર્યો થઈ રહ્યા છે। ખાસ મિત્રો ડિટેલમાં વાત કરું કે પૂરજોશથી આમાં તૈયારીઓ ચાલી રહી છે। રાજ્યભરની શાળાઓમાં બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજ બની ગઈ છે। બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવી ગયું છે અને ખાસ વિદ્યાર્થીઓ માટે વિશેષ રિવિઝન ક્લાસ પણ શરૂ કરવામાં આવી ગયા છે। શિક્ષણ વિભાગે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે અને પરીક્ષા કેન્દ્રોમાં સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે। માતા પિતામાં પણ મિત્રો પરીક્ષા અંગે ચિંતાનો માહોલ મિત્રો અત્યારે જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોટા સમાચાર મિત્રો સામે આવ્યા, જેમાં મિત્રો કેન્સરની રસી બની ગઈ છે। ખાસ હવે મોટા સમાચાર સામે આવી ગયા છે, કેમ કે હવે મિત્રો કેન્સરનું જે જડ હતું તેને ખોજીને તેની રસી બનાવવામાં આવી ગઈ છે। ખાસ મોટા સમાચાર છે મિત્રો, રશિયામાં સ્વાસ્થ્ય મંત્રાલયે એવો દાવો કર્યો છે કે તેમણે કેન્સરની રસી વિકસાવી દીધી છે, જે તેમના નાગરિકોને મફતમાં આપવામાં આવશે। વેક્સિન શોટ 2025ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે અને આ રસી કેન્સરને દર્દીઓની સારવાર માટે જ હશે। તેનો ઉપયોગ કેન્સરની ગાંઠની રચનાઓને રોકવા માટે નહીં થાય। જોકે હજુ સુધી એ સ્પષ્ટ કરવામાં નથી આવ્યું કે આ રસી કયા પ્રકારના કેન્સરની સારવાર કરશે। જોકે મિત્રો આવું હશે તો મેડિકલ સાયન્સ અને દુનિયા માટે મોટી ઉપલબ્ધિ ગણાશે, કેમ કે ત્યારે કેન્સરના કેસોમાં મિત્રો એટલો વધારો જોવા મળી રહ્યો છે। તો ખાસ હવે કેન્સરની જો રસી બની જાય તો ખાસ અનેક લોકોના જીવ બચી જશે। તો ખાસ અત્યારે કેન્સરને રોકવા માટે અલગ અલગ ઉપાયો શોધવામાં આવી રહ્યા છે। અલગ અલગ મિત્રો ટેકનોલોજીઓનો ઉપયોગ કરી રસીઓ પણ બનાવવામાં આવી રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે 50,000ની મફત સહાય મળશે। ખાસ મિત્રો ડિટેલમાં વાત કરશું કે કેવી રીતે આ 50,000ની સહાય આપણને મળવાની છે। ખાસ મિત્રો અલગ અલગ વિભાગોમાં અલગ અલગ રીતે સહાયો આપવામાં આવે છે તેવી અનેક યોજનાઓ મિત્રો ગુજરાતમાં ચાલે છે। ખાસ કરીને કેન્દ્ર સરકારની એવી અનેક યોજનાઓ છે જેમાં બધાને મોટો લાભ મળે છે, જેમાં કિસાનથી કરીને આમ જનતાને પણ મોટો ફાયદો મળતો હોય છે। ખાસ મોદી સરકારની અનેક યોજનાઓ અનેક રીતે લાભ આપી રહી છે, જેમાં મુખ્યત્વે મિત્રો કિસાન સન્માન નિધિ યોજના છે। ત્યારબાદ મિત્રો અત્યારે જે આયુષ્માન કાર્ડવાળી યોજના છે તે અંતર્ગત પણ મોટો લાભ મળી રહ્યો છે અને ખાસ પરિવહન અંતર્ગત પણ મોટા લાભો મળી રહ્યા છે। તો આપણે આજે વાત કરશું કે પરિવહન અંતર્ગત મિત્રો કઈ એવી યોજના છે જેમાં મિત્રો આપણને લાભ મળે છે। તો રાજ્યના માર્ગ અકસ્માતોમાં બનાવો વધી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે, જે મુજબ રાજ્યમાં કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય છે તો તેની નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં રાજ્ય સરકાર તરફથી ₹50,000ની સહાય આપવામાં આવશે। ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહેશે અને જીવ બચી જાય ત્યાં તે હેતુથી સરકાર આ રકમ સીધી જ હોસ્પિટલને આપશે। તો ખાસ મિત્રો આવી એક યોજના છે જેમાં મિત્રો અલગ અલગ રીતે અત્યારે લાભ આપવામાં આવી રહ્યો છે। આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત પણ મોટો લાભ મળી રહ્યો છે। તો ખાસ મોદી સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। ખાસ ગુજરાતમાં પણ મોટા પાયે આનો લાભ મળી રહ્યો છે। તો તમારું મિત્રો આ યોજનાઓ વિશે શું કહેવું છે? મોદી સરકારના રાજ્યમાં અત્યારે યોજનાઓ કેવી કામ કરી રહી છે? તમારો જે પણ અભિપ્રાય હોય જરૂરથી જણાવજો। તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।